સલાયા નગરજનોને આપનો ઉપહાર જનસેવા કેન્દ્ર શરૂ કરાયું। સલાયામાં શહેરવાસીઓને રોજબરોજ દસ્તાવેજી કામોમાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા આમ આદમી પાર્ટી દ્વારા શહેર મધ્ય જનસેવા કેન્દ્ર શરૂ કરાયું છે। આજ રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈસુદાનભાઈ ગઢવી અને શહેર આગેવાન સાનુ પટેલના હસ્તે લોક કલ્યાણ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ કેન્દ્ર પર આધાર કાર્ડ, ચુનાવ કાર્ડ, આયુષ્માન કાર્ડ તથા અન્ય સરકારી સહાય યોજનાઓ માટે માર્ગદર્શન અને મદદ મળી રહેશે। લોકોના રૂપિયા અને સમયની બચત થાય તે હેતુથી આ જન સેવા કેન્દ્ર ખોલવામાં આવ્યું છે। આ પ્રસંગે સલાયાના આમ આદમી પાર્ટીના નગરસેવકો તથા પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને જનહિતના કાર્યોને વધુ ગતિ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। ડોક્ટર કે.જે. ગઢવીની રિપોર્ટ છે। જામ ખંભાળિયાના આજે સલાયામાં જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આજે મેં સલાયાના શહેરની મુલાકાત લીધી। આજે પણ રસ્તાઓ ઉપર ગટરોના પાણી ભરાયેલા છે, લોકો નીકળી નથી શકતા। એટલું જ નહીં, ચારે બાજુથી રોડ રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે। ગટરો ઉભરાઈને છલકાઈને રસ્તા ઉપર આખું પાણી ભરેલું છે ગટરો। અને બીજી બાજુ એટલી ગંદકી છે કે સલાયા વાસીઓ માટે અત્યારે બહુ જ કપરો સમય છે। ત્યારે મેં સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી છે અને મેં 15 દિવસનું કહ્યું છે। 15 દિવસમાં જે ગટર સાફ કરવા માટે મશીનો હોય, રોડ રસ્તા જે ખોદાય છે એની વૈકલ્પિક વ્યવસ્થા હોય તો તેની કામગીરી પૂર્ણ થાય, આ સહિતની વ્યવસ્થા માટે મેં સૂચનો કર્યા છે। પરંતુ સલાયાવાસીઓ માટે આજે એક આનંદના સમાચાર એ છે કે આજે સલાયામાં જે વિવિધ ડોક્યુમેન્ટના કામ છે એ હવે જનસંપર્ક કાર્યાલય અહીંયા સલાયામાં જ ખોલવામાં આવ્યું છે, જેમાં વિવિધ દસ્તાવેજોના કામ હોય, ડોક્યુમેન્ટના કામ હોય, વિવિધ પ્રશ્નો હોય, ગટર, પાણી, અને અહીંથી અમારા કોર્પોરેટર શ્રી એ કામો કરાવડાવશે। આજે સલાયામાં ખૂબ જ ગંદકી છે, પણ આશા રાખીએ છીએ કે 1-1.5 મહિનાની અંદર આમાં પરિસ્થિતિમાં સુધારો આવે અને આપણે કોશિશ પૂરી કરીશું। હજી પણ જરૂર પડે સંબંધિત અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, માનનીય કલેક્ટર શ્રી સાહેબ સાથે પર જો રજૂઆત કરવાની થશે તો કરીશું। પરંતુ સલાયાવાસીઓ માટે ક્યાંય પણ ઉણપ ન આવે, એને તકલીફ ન પડે, એના માટેના બધા પ્રયત્નો અમે અને અમારી ટીમ કરીશું।